વાત સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલમાં પથ્થરમારો થયો હતો ત્યારે આજે 22 આરોપીઓની જામીન અરજી પર સુરત કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। આ કેસમાં પોલીસે રાતોરાત 27 આરોપીઓની ધરપકડ પણ કરી હતી। તમામને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ કેસમાં 22 આરોપીઓએ જામીન માટે અરજી કરી છે, જેના પર આજે નામદાર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। आज केसनी अन्य एक फरियादમાં આ પહેલા 3 આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવી ચૂક્યા છે। આ ઉપરાંત પથ્થર ફેંકનાર 6 બાળકોને પણ જામીન આપી દેવામાં આવ્યા હતા। તો રિમાન્ડ બાદ કસ્ટડીમાં રહેલા 22 આરોપીની કોર્ટમાં આજે જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। આજ કેસની અન્ય ફરિયાદમાં 3 આરોપીઓની જામીન થઈ ચૂકી છે, તેમને જામીન મળી ચૂક્યા છે। આ ઉપરાંત પથ્થર ફેંકનાર 6 સગીરો હતા, તેમને પણ જામીન આપવામાં આવ્યા હતા। વાત સુરતની કરીએ। સુરતના કતારગામ ગજેરા સર્કલ પાસે આગની ઘટના બની છે। બ્લુ સિટી બસમાં આગ લાગી।